દેવ ને દાનવ માનવ સૌને પૂરણતા આપો, તમારો સદા શિવ પૂરણતા આપો. જગહિત માટે વિરાજતામાને ગંગાનો ગર્વ, તારો પ્રભુ તમે ગંગાનો ગર્વ. મૃત્યુના દૂતને મોકલી પાછો પ્રભુ માયા એ ચંદ્રને, ઉગારો સદા શિવ આશર હોય, આશર હોય. દેવને દાનો સાથે મળી પ્રભુ સાગર મથવા ને, સાગર મથવા. તારો પ્રભુ મારા સાગર મથવા. રત્ન દેવતા સૌ થયા રાજી ને કહેતા કે ભાગ, અમારો સદા શિવ કહેતા કે ભાગ, કહેતા ભાગ. વિશ્વ હળાહળ જરની કર્યું ત્યારે વિષ્ણુને કહેશે, ઉગારો ભોળાનાથ મહાદેવને કહેશે, ઉગારો હરી ભજો. દેવ આપણે જેમ 2-3 વર્ષથી મૂંઝાણા થઈ, એમ દેવ મૂંઝાણા કે દુનિયામાં રીધિ સીધી નથી, સુખ શાંતિ નથી, શું કરશું? નવરો માણસ નખોદ વાળે, નવરાને ગામ નડે, મોંઘાઈ નડે, કુટુંબ નડે. નવરો ઊંઘે જાગે, 4:30 ઊભો થાય, 11 સુઈ ગયો હોય, ક્યાંક જમવા ગયો હોય 11 લાડવા ખાય, ઉફાળા દેતો હોય, અને સાપા પેલા ખબર પુગાડી દે, 40 મરી ગયા, 19 ઘાયલ થઈ ગયા, પણ તારે ક્યાં ભરવા જવું? આ નવરો. નવરા માણસને બધું નડ્યા કરે, પણ જો 5 રૂપિયા કમાતો હોય તો માણસને કાંઈ નડતું નથી. 4 નવરા ભેગા થયા કે મારું મેં તો આખી જિંદગી આપણે રખડ્યા, કામે બહુ કર્યું, પણ એક ખામી રહી ગઈ કે શું? કે રાજકોટ ન જોયું, કોઈ શહેર ન જોવાનું. કરવલો કે પણ ખિસ્સામાં હાથ હોહરા વયા જાય, શહેર કેમ જોવું? કોઈ ઉધાર કાંઈ આપતું નથી, અને હવે તો કોકના જોડા પહેરીને જિંદગી કાઢી કે. ત્યારે સોરતો હોય ને એ સોરતો જ રહે, સુખી હોય સુખી જ રહે, દુઃખી હોય દુઃખી જ રહે. પણ શું કામ? કે પગથિયા આપણને સાક્ષી પૂરે કે તમે જાળવીને ઉતરો તો જોખમ નથી, અને જો જેમ તેમ ઉતરો. પાણી સાક્ષી પૂરે કે જેમ તેમ પીવો તો હોત રહે જાય, નથી કોકને પાછું કેમ કાઢી નાખતો, કારણ કે એની ઉતાવળા પીધું હોય. તો પાણીયારે ગોળો આપણને ઉપદેશ આપે કે ખૂટું ખૂટું જો પાણી નાખો તો સહી સલામત તાજું રહે અને તળિયું ન ફૂટે. પણ બધા પીજા કરે ને હફુડીને જ્યાં કળશો જાય કે મોટો હોલ પાડી દે છે. એમ ખૂટું ખૂટું જો તમે પાણી નાખો તો અનામત તાજું રહે અને તળિયું ફૂટે નહીં. એમ હમણે બાપાએ કીધું હતું કે દીધું હોય દેતો લાગે, એમ જો કાંઈક આપણામાં શક્તિ હોય. હવે તુલસીદાસે તો ક્યાં સુધી કીધું કે બીજા કરતા દયા રાખો, પણ અત્યારે બીજા નહીં ઢરતો જાય. ફૂલ કરો ક્યાં ઢોહરો હલાવી થાય, ફૂલમાં તાકાત ન હોય. એક લુગડું ધોવો એનું વિશે છતાં કલર ફેરવી દે, ત્યારે ફૂલ કાંઈ ન કરે. એક જરાક ધોમાડો કરો ત્યાં મચ્છર પાછા પડે તો પૂનમાં કાંઈ તેવડ ન હોય. ફૂંડલો ધૂળ ડેલા આદિ નાખો ત્યાં પાણી અંદર ગીરી હટતું નથી તો પૂનમાં કાંઈ તેવડ ન હોય. પણ મોડું વાયસર હોય તો પ્રાઇમસ ની કવાર તો ખીણ પાદરો, એનો વાયસર નવું હોય તો
એમ પુણ્ય થઈ નવું વાય છે, હવા ટોપ કરાય. પણ 3 પેઢીથી પુણ્ય ન કર્યું હોય, પરજા કેવી થાય કે 10 વર્ષનો ઉભો હોય, ઓસરીની કોરે, કડી પટ્ટો, વાંકા વાળ, લાલ હોઠ. આપણે કઈ ક્યાં ગયા તાર બાપા? કાકા લે ગવર્મેન્ટ પરાડ મરી ગયા હતા કે નહીં? ત્રીજી બજારે માળ ઉપર બેઠા. પુણ્ય ન કર્યું હોય, એક જીવાન ન આપે. નરપતિ નીતિ ના હીન, પરજા એની પાપડી. પિતા પેટના મેલા એના પુત્રે પારખ્યા. જે ઘરે પુણ્યના હદાવત હાલતા હોય, વોઠણ માથે વાળું કરો ને બેસીને બાબલો વયો જાય, તમારો થાક ઉતરી જાય. ભગવાનનું રૂપ એની પાસે ઝાંખું પડે. આવી તો ઈશ્વર કે હું પરજા આપું, જેની પુણ્યમાં કારણે પાંચ્યું આપ્યું હોય એને. તો કાવહત ન દીધું હોય અને પુતરા માથે હાણીસ્યું ના ઘા કર્યા હોય, વીર્યું ન હોય, ઘરે જોજો ખાંસા પગ ઢળતા હોય, તો ત્યાં પરજા કેવી થાય કે બરોબર મહેમાન જમવા બેસે અને ગરદણી કે હવે ચલવો. એ વખતે પરજા કે બા ડબલું ક્યાં છે? ડબલું ગોતે ગોતે ક્યાં તો ભુહારીઓ વાળી દીધો હોય, જેમ કઢીનો વાઇટ કયો ઠેબે સૂર્યો હોય. તો તો હાલો કે શાયર મંથન કરી આ 4 જણા ફરે છે કે કઈક શહેર તો જવું. તેમ સડક થી આગા બેઠા, 10 હાથ છોકરું દાંતવા બેહે. એમાં કોઈ ખટારો હમો કરાવવા જાય, એનો ત્રાપો તૂટી ગયેલો, પાણા મૂક્યા ન ગયા. આ 4 ને ભાવીને ખટારો ઉભો રાખ્યો, ભાઈ રાજકોટ આવવું તો અમારી પાસે ભાડું નથી, તો અમારે એમને એમ લઈ જવા. આંબામાં વાંદરા ચડે એમ છાંટીએ ચડી ગયા. છોકરીઓ તમારે ખાવા દેવું, કાં બેહો ને કાં ઉભા થઈને વૈયા જાઓ, ખવડા સીધ કરો, કાંધમાં જીવડા હવળતા હોય એમ. પણ 3 વાર ઉભા થઈને પાછા આવે, હક ની જ ક્યાંય. મારી વળી ભાઈ ક્યાંય બે હોય એમ કીધું, ઓલા ખાલામાં બે દો. પણ એટલે ઉભા થઈ આમની મજ કર્યા કરે. આવડે આને હેઠા બેરો, પાવડે ની ફાટ ઘોડી ત્યાં બેઠા છે. એક તો હલી હકતા નથી, ત્યાં બે પાછા. તો ઓલે 1.5 કલાકમાં રાજકોટ ઉતારી દીધા, પાર્સલ ઉતારે. કઈક ભૂસ્યા હતા ને કઈક હલબલી ને થયા. ઓલા કે હાથા જોડી હાલો કે હવે ભૂસ્યા ફેર બહુ ચડે કે 4 હાથા જોડી કરીને હાલ્યા જાય. એમાં એક બહુ ભૂખ્યો છે કે ભાઈ હલાતું નથી કેતા કે અહીં ક્યાંય હદાવત છે, હાલો મારી પાસે જાય. ક્યાંક લોજ વાળાની કઠણાઈ, તૂટલું સાપું વાંચે બિચારો, સહમાને દાંડલા ને દોરો બાંધેલો. આમ જોયું ત્યારે એક લોજ વાળો અને એક ફોજદાર સાહેબ મોઢું જોઈને ઓળખી જાય કે આ તોમતદાર સાહેબ. લોજ વાળાને કાયમ ની પ્રેક્ટિસ કે આનું મોઢું કાપી નાખેલ પોપૈયા જેવું છે, ભૂછા લાગે કે હાલો જમવા જોવાને. ત્યાં તો વાડા બકરા જાય ત્યારે ગીરી ગયા. ઓલા શિવા માથે 5 રોટલી નું લાવે તે થાળી ન પડવા દે, સીધી લઈ ગઈ. ભૂછા ધોમ થઈ ગયેલા કે મરસાના બીજ કેમ પણ ન જોવે. ઓલા પીઢી પૈયે લાગ્યા, ભાઈ લોટના ડબ્બા એની ખંખેરીને લોટ બાંધ્યો છે, હવે કાંઈ નથી, તમારે કેટલું આગળ હાલવું?